જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હજી તો ઉમેદવારોની જાહેરાત થાય પહેલા જ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી પહેલા જ કકળાટ શરૂ થયો છે। સેન્સ પ્રક્રિયામાં જ કોંગ્રેસના આગેવાનો બાખડી પડ્યા હતા। નિરીક્ષકોની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। કાર્યકર્તાઓ અને જે શહેર પ્રમુખ છે મનોજ જોશી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી। કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાનો આક્ષેપ કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આગેવાનોએ બબાલના વિડીયો ઉતારવામાં પણ વ્યસ્ત જોવા મળ્યા, કારણ કે આ બબાલ થઈ રહી હતી તે દરમિયાન આગેવાનો જે હતા તેઓ વિડીયો ઉતારી રહ્યા હતા। શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશી ફોનલાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। મનોજભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મનોજભાઈ, ટિકિટ વહેંચણીમાં જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ અને બબાલના દ્રશ્યો સામે આવ્યા છે, તો પછી ચૂંટણી કઈ રીતે જીતશો? ચૂંટણી બબાલ નથી। અમારી આજે અમિતભાઈ પટેલની કાર્યકારી પ્રમુખ તરીકે વધારાની નિમણૂક કરેલી, એનો અમારો અભિવાદન કાર્યક્રમ હતો। ચૂંટણીની કોઈ સભા નથી, ચૂંટણીની કોઈ સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ નહોતો। આ તો અમારા નવા પ્રમુખ કાર્યકારી પ્રમુખ નિમાયા, એમાં એનો અભિવાદન કાર્યક્રમમાં કોઈ અસામાજિક તત્વો ખબર નહીં કોણે મોકલેલા, સામેની પાર્ટીએ દંગલ કરવા મોકલેલા કે એના પર પણ શંકા જાય। એટલે જે આ સામે બોલી રહ્યા છે કે વિડીયો ઉતારો અને જે આપની સાથે બબાલ કરી રહ્યા છે કોઈ અસામાજિક તત્વો છે, કોંગ્રેસના કાર્યકર્તા નથી? નહીં, કોંગ્રેસના કોઈ હોદ્દેદાર નથી અને હું પોતે ફરિયાદી થઈ 100 નંબરમાં ફોન કરીને અત્યારે એને પોલીસને સોંપી દીધો છે। કોણ હતા એ અસામાજિક તત્વો અને કેવી રીતે આપના અભિવાદન કાર્યક્રમમાં આવ્યા? હા, અમારા અભિવાદન કાર્યક્રમમાં કોઈ નિમંત્રણ જ એમને નહોતું, કોઈ પાર્ટીના હોદ્દેદાર નથી અને આવીને એમણે ઈ પોતે ટિકિટ માંગણીદાર નથી। જે વ્યક્તિએ બબાલ કરી ટિકિટ માંગણીદાર છે જ નહીં। જી બિલકુલ, આભાર મનોજભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે। આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું, તે છતાંય મનોજ મને ઠકારે ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર। અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે। વોર્ડ નંબર 13 માંથી મનોજ રૂપિયા લઈ લઈને ટિકિટ દે છે। તમે શું કરવા આવ્યા હતા? હું એ રજૂઆત કરવા આવ્યો હતો બધા આ ઓબ્ઝર્વરોને કે ભાઈ તમે કે તમે છે ને ભાઈ ટિકિટ દો તો કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ દો કે જે એને લાયક હોય। હવે શું થયું? હવે મનોજભાઈ એમ કહે છે કે અમારી પાર્ટીમાં ભાજપનો માણા આવ્યો છે અને અમારે આ નવો વિખર કર્યા। તમારો હોદ્દો શું છે કોંગ્રેસમાં? મારી પાસે હોદ્દો છે, મારી પાસે સર્ટિફિકેટ બેઠું છે। હું શહેરમાં મને આ લોકોએ કઈ નિમણૂક આપી હતી, મંત્રી તરીકે નિમણૂક આપી હતી, મારી પાસે સર્ટિફિકેટ છે અને એ સર્ટિફિકેટ 20 વર્ષ થયા છે। આપું તમને હું હોદ્દો બરોબર। અને આ ભાઈ કઈ માણા નથી, તે બાપુજીના કે ભાઈના કે કાકાના કે વિનુભાઈ અમીપરાના હસ્તાક્ષરો છે, બરોબર। હું તમને બતાવીશ, હાલો તમે આ પોલીસ એપ્લાય